ચાર દિવસ સુધી આ દીકરીની લાશને ગોદડામાં વીંટાળી અને રાખવામાં આવી હતી। ગીર સોમનાથના તલાલા ગામની એક ઘટના સામે આવી છે। નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। વિડીયો બનાવવાનું ખાસ એકમાત્ર કારણ હતું, આપણા ગુજરાતની અંદર અત્યારે જાણો છો ચકચાર બનાવ સામે આવ્યો છે। માસૂમ 14 વર્ષની દીકરીનો જીવ લેવામાં આવ્યો છે। ખૂબ મિત્રો દુઃખ થાય છે આખી જે કહાની સાંભળી આપણે તો ખરેખર મિત્રો બહુ ગુસ્સો આવે છે, આના પર દુઃખ થાય છે। માસૂમ 14 વર્ષની દીકરીનો પિતાએ જે અંધવિશ્વાસમાં આવી અને આવું પગલું ભર્યું છે। ખરેખર ગુજરાતનો જે ચકચાર બનાવ અત્યારે સામે આવ્યો છે તેને લઈ આખા ગુજરાતના લોકોમાં ભારે રોષ છે। લોકો આને કડીમાં કડી સજા થાય તેવી માંગ કરી રહ્યા છે। ખરેખર દુઃખદ ઘટના છે। ચાર દિવસ સુધી આ દીકરીની લાશને ગોદડામાં વીંટાળી અને રાખવામાં આવી હતી। જેમ એમ કહેવાય કે દીકરીના જીવને તડપાવીને મારવામાં આવ્યો છે, અગ્નિદાહ દેવામાં આવ્યો હતો અને વાત કરીએ ખાસ ચાર દિવસ સુધી ગોદડામાં વીંટાળી અને રાખવામાં આવી ત્યાં લાશ, જેથી કરી કોઈ લોકોને ખબર ન પડે। એટલે દુઃખદ સમાચાર છે। ગીર સોમનાથના તલાલા ગામની એક ઘટના સામે આવી છે। ખૂબ દુઃખ થાય છે મિત્રો। જેમ બને તેમાં વિડીયોને શેર કરી દેજો। આ દીકરીને સાચો ન્યાય મળે તે માટે આપણે સૌ લોકોને સાથે મળી અને આ દીકરીને ન્યાય અપાવવા માટે મદદ કરવી પડશે। આપણે સૌ લોકો સાથે મળીને કામ કરશું તો જ દીકરીને ન્યાય મળે તે વાત વધુ શક્યતા છે। જ્યારે ગીર સોમનાથ પંથકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા। સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। ત્યારે સોશિયલ મીડિયા ઉપર અમરદીપસિંહ ગોહિલ હોય, આપણા કબરાવના બાપુ સામંત બાપુનો વિડીયો પણ સામે આવ્યો હતો। ત્યારબાદ વાત કરીએ તો ઘણા એક બાપુનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। કહી રહ્યા હતા કે આ વ્યક્તિને ફાંસી જ થવી જોઈએ, ફાંસી સિવાય આનો ઉદ્ધાર નથી। પરંતુ મિત્રો દીકરીને ન્યાય મળે એ માટે આપણે સૌને એક સાથે મદદ કરવાની છે। સૌ સાથે મળી આ દીકરીને ન્યાય અપાવશું। જય હિન્દ, જય ભારત।